હે ભોળા વાત સાંભળી તારો માણસ ખોવાઈ ગયો. હા કાલનો ક્યાંક ખોવાઈ ગયો. જો કોઈના જડે ને તો હું એને યોગ્ય બદલો આપવા તૈયાર છું. તો પણ એમ કે ને તારા માણસને અમે ગોતી દેવી. અને આમ જો મારો માણા નો જડે ને તો તમારે 500 રૂપિયા આપવા પડશે મને. એ વાંધો નહીં. હે કોટેશભાઈ કેમ પાછા આવ્યા મારી વાડીએ? ક્યાંક મારો માણા ના જડી ગયો ને? શું છે ભોળા દાદા તમારો માણસ જડ્યો? ના ના હજી કાંઈ જડ્યો નથી. એ મને વાત મળી છે કે ઈ ટમટમભાઈ ની વાડી બાજુ છે ક્યાંક. હે હાલ જમરો ખબર આપણે ટમટમ ની વાડીએ જાવી, આપણને યોગ્ય બદલો તો મળે. હા હાલ. ભોળા દાદા હું તમને કહેવા આવ્યો. હું એ બકુલભાઈ ને મમરાભાઈએ બે પ્લાન બનાવ્યો. ઈ હમણાં મારી જેવા કપડા પહેરીને તમારી પાસે યોગ્ય બદલો લેવા આવશે. એમ થોડો હું છેતરાવ. તો ધ્યાન રાખજો, છેતરાતા નહીં. હું તો આજ કોઈના હાથમાં નહીં આવું. એ વાંધો નહીં, ધ્યાન રાખજો હો. એ કોઈ ન ઓળખી શકે. એ જા જા. તમે જોવો આજ બધાને છેતરી દેવા છે. કેમ પણ ભોળા દાદાનો માણસ બની ગયો કે નહીં હું? પણ બકુલભાઈ તમે બોલશો ને તારે ભોળા દાદાને ખબર પડી જાહે. ચિંતા હું કરો, કોઈને ખબર નહીં પડે. હે તમે ભોળા દાદાના માણસ જેવું જ બોલ્યા. હું હવે બોલું? બોલો. ના ના હવે કાઈ નથી બોલવું. તમને બકુલભાઈ બોલતા આવડે ભોળા દાદાના માણસ જેવું? આપણને કામ લાગી જાય, યોગ્ય બદલો મળશે. હાલો તો વ્યાજ આવી ભોળા દાદાની વાડીએ. ના ના ઉભા રહ્યો. પેલા હું આમ ફરીને ભોળા દાદાની વાડીએ જોઈ આવું. કદાચ ભોળા દાદાનો હાસો માણસ આવી ગયો છે તો આપણને બે ઠીપ છે. હા તો તમે જાઓ ભોળા દાદાની વાડીએ જોઈને હબ પાછા આવો. એ હારું. કેમ પણ ભોળા દાદાનો માણસ જ હું લાગુ કે નહીં? જમરૂ આમ જો. હે ભોળાનો માણસ તો અહીંયા ઉભો. હાલ તો ભોળાને કઈ આવી. ભોળાને કહેવા જાવું તો ભોળાનો માણસ ભાગી જાય તો ઈ હાસુ આપણે યોગ્ય બદલો લેવાનો છે. તો પણ શું કરશું? એક કામ કરવી, ગોદડું અહીંયા પડ્યું જ છે. ગોદડું ઓઢાડીને તેડીને ભોળા પાસે લઈ જાવી. હાલ. ભાગવાની કોશિશ ન કરતો. આનો માનો ઉભો રહેજે. એ અહીંયા શું કરો? એ ભોળાના માણસને પકડ્યો. ક્યાં છે ભોળા દાદાનો માણસ? એ ગોદડામાં. હવે ગોદડું ખોલી જોવો તો ખરા બકુલભાઈ છે. તમે મને ગોદડામાં પીડ્યો તો. હા ઓય બાપા. હમણાં મૂંઝવી નાખે જ મને. તો પણ ભોળાના માણસ જેવા કપડા હું કામ પહેરે? એ યોગ્ય બદલો લેવા. હાલો બકુલભાઈ આપણે મોડું થાય છે. હાલો નકર આવડા હમણાં મને મૂંઝવીને ટાળી દે. સમરો આવડે આને યોગ્ય બદલો લેવા તો પ્લાન બનાવ્યો હું. તો પણ આપણે શું કરશું? એક કામ કરવી, હું તને ગોદડું ઓઢાડીને ભોળાને વાડીએ લઈ જાઉં. ભોળાને કહીશ ભોળા તારો માણસ જડી ગયો અને યોગ્ય બદલો લઈ લેવું. હા હા એમ કરવી. હાલ આમ ફરીને જઈએ, ઈવડાને પેલા પહોંચી જવી. હે કેહો કોને ગોદડું ઓઢાડીને લાવ્યો? લે ભોળા તારો માણસ જડી ગયો, લાય યોગ્ય બદલો. હે મારો માણસ જડી ગયો? હા લાય પૈસા. ઉભો રે, પેલા મારા માણાનું મોઢું જોઈ લેવા દે, પછી યોગ્ય બદલો આપું. મોઢું ન જોવું ભાગી જાહે. ના રે ના, મારા માણાનું મોઢું જોયા વગર હું પૈસા નથી આપવાનો. હે ઓય બાપા મારો માણા ક્યાં છે? જમરૂખ છે, લાય 500 રૂપિયા હાલ. તો ઉભો રે, હું ને જમરૂક બે પાછા તારા બાણાને ગોતવા જાવી. હા મારા માણાને ગોતીને આવજો, નકર હવે તો હું 500 રૂપિયા લેશે જ તે. લ્યો બોલો લ્યો, જમરૂખને ગોદડું ઓઢાડીને આવ્યા અને કે મારો માણા છે. મારા માણાને હું ન ઓળખું? આજ મારો માણા કોઈને નહીં જડે. બોલે દાદા તમારા માણસને ગોતીને આવી ગયો, લાવો યોગ્ય બદલો હાલો. હે લે ક્યાં વયો ગયો તો? એ વેલા કાકાની વાડીએ. પણ વેલાની વાડીએ હું કામ વયો ગયો તો? એ તમે ખીજાણા કરો એટલે. કીધાવ તો ખરો જ તે ને, કામ ન કરે એટલે. કામ તો કરું. બોલે દાદા વાતો તમે પછી કરજો, પેલા મને યોગ્ય બદલો આપી દો. તમારા માણસને ગોતવામાં કેટલો ટાઈમ બગાડ્યો. એ યોગ્ય બદલો આપું છું. હે લા આવડો કામ ફરીદા. એ મને બીક લાગે, તમે પાછા ખીજાહો તો. એ નહીં ખીજાવ, આ મારી હામું તો જો. બોલે દાદા પછી તમે તમારા માણસને ખીજાણા કરજો, મને પૈસા આપી દો ને. એ પૈસા આપું છું, ઉભા રહ્યો. બોલો બાપા. આ ક્યાં મારો માણસ છે? આ તો બકુડો છે. લાવો 500 રૂપિયા લો. એ ભાગો મમરાભાઈ. ઉભા રહ્યો, ભાગો જા, 500 રૂપિયા લાવો. બોલે દાદા એવડાને નો જવા દો. લાવો 500 રૂપિયા લાવો હાલો. પણ તમારા માણસને અમે પકડી તો લીધો. હાલો તમે યોગ્ય બદલો લાવો. આપું છું. એ લ્યો. હે 5 રૂપિયા? આ તો મેં ક્યાં કીધું તું 5000 આપી છે એમ? બોલે દાદા આજ તો કેટલાય બધા રૂપિયા આવ્યા છે ને. બાપા ઘડી ખંતાઈ રહ્યો તો 5 રૂપિયા નો જાત.